તો રીલ તો બહુ જોરદારની શૂટ કરીએ, એ આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી રહે. લિંકની ખબર નથી આપણે ચેનલની ડિસ્ક્રિપ્શનમાં છે કે ઇન્સ્ટાગ્રામની લિંક, ફેસબુકની લિંક, ના બધી લિંકો છે ને આપણે છે કે કોમેડી રીલો આવે છે. હાલો બધા ખમણ ને મરચા ખાવા. ખમણ ને મરચા ખાવા? હા. એક આ વ્હાઈટ કામર લીધા ને જો એક આડી કરેલી હતી. આપણે એટલા જ બનાવ્યા, લાટ નહોતા બનાવ્યા એટલે મીઠા થાય. થોડુંક બનાવ્યું હોય ને વસ્તુ ગમે મીઠું થાય. અને ઇન્સ્ટાગ્રામમાં છે કે શાંતિબારિયા 55 સર્ચ કરશો ને તો એ આપણે આઈડી આવી જશે, એટલે એ મેન આઈડી છે. હાલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. બધાને જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં તો છો ને? આપણે જો સવારમાં છે કે દેખ થોડાક મોડા છે, પણ અત્યારે આપણે નવીરા થઈ જશે, મસ્ત મજાના તૈયાર થઈ જશે. ને આજે અમારે જવાનું છે કે ત્યાં જવાનું છે ને તમારે શાંતિભાઈને ખબર હશે. અત્યારમાં જો મારા બા છે ને શું કરવા મીરા બા? કેવું છે એમ ને? એવું છે મારા બાને તરને સારું કરે છે. હવે આપણે તો ત્યાં જવાનું છે ને, એ અમારા શાંતિભાઈ કહે હવે તો આપણે છે ને જઈએ. હવે અમારે શાંતિભાઈ છે ને ગાડીને સાફ કરવા મળ્યા. કા શાંતિભાઈ? સાફ તો કરી છે બસ હતી નહીં. કેમ એમ આપણે રસ્તે એવો લાગે કે કાદુ કાદુ થઈ રહે, સાફ કરીને જવાની પાસે ગામમાં જઈને આવી કે પછી હતી એવી. હા, એક જો રસ્તાનું આવું કાદુ કાદુ થઈ જાય ને એક અમારે છે ને સાફરામાં આમ દો યાઠે દો થોડું ફૂલ, કેમ કે આવલ નાખેલ છે ને તાવરનો લોટ કરે એમ દઉં કેવો છે ને તે આપણે છે ને એટલામાં છે ને એક હાડલો બાંધી દીધો છે એમ. અને હવે છે ને બીજો પા આપણે સીધે ટાઈમ રહે ને તો આખામાં આપણે એવા હાડલા બાંધી દેવાના છે તો લોટ ન ખરે. ટ્રેક્ટર બતાવો, ટ્રેક્ટરમાં કિલો છે એ તમને હું મારું ટ્રેક્ટર બતાવું. જો ભાઈ ટ્રેક્ટરમાં જવો કેવું છે એટલા માટે છે ને ઉપર અમારે હાડલા બાંધી દેવાના. પણ ଯଦି ટાઈમ મળે ને તેથી આપણે બધામાં હાડલા બાંધી દેવાના છે, કેમ કે લોટ ખરે તો કાંઈ વાહન તો સારું રહે નહીં. એટલા માટે તો આપણે કંઈક બાંધવું તો પડે જ, એટલા માટે આપણે હાડલા બાંધી દેવું. ને તો આપણે ન બાંધે, કેમ કે હેઠે આપણે બેહવાનું હોય તો આપણું તપે. અહીં લીમડો છે પણ વરસાદ આવે થોડું લીમડા હેઠે બેહા છે કાંઈ. જુઓ લીમડો બહુ મસ્ત થઈ ગયો છે. જુઓ ના એ તો ખાટલો છે જ ભાઈ બેહવા માટે પેસર. અને અમારે શાંતિભાઈ છે ને હજી ગાડી સાફ નથી થઈ ગઈ ને આપણે કેમ પર જવાનું છે ભાઈ? આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. ઠેક રત્નેશ્વર એમ ને? રત્નેશ્વર. એવું છે ભાઈ, આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા, એ બહુ રત્નેશ્વર. તો હવે આપણે જઈએ. તો ફેમિલી આપણે ક્યાંના હતા રત્નેશ્વર મહાદેવ, તો અત્યારે ફાઇનલી કે મસ્ત મસ્ત દર્શન કરી લીધા છે. અને દરિયો પણ આખે આખો કે સલકાઈને ભરાઈ ગયો છે. એ દરિયો નાને છે કે બહુ એટલે બહુ મસ્ત આવે છે. ને અમે ભાઈ કે એક રીલ શૂટ કરતા હતા, એમાં થોડું ઘણો છે કે સમય લાગી ગયો હતો. તો રીલ તો બહુ જોરદારની શૂટ કરીએ, એ આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી રહે. લિંકની ખબર નથી આપણે ચેનલની ડિસ્ક્રિપ્શનમાં છે કે ઇન્સ્ટાગ્રામની લિંક, ફેસબુકની લિંક, ના બધી લિંકો છે ને આપણે છે કે કોમેડી રીલો આવે છે. અમે કોમેડી રીલ શૂટ કરતા હતા, અત્યારે ફાઇનલ કે થઈ ગઈ છે. ને દરિયા નજારો જોઉં બહુ મસ્ત છે, આખો ભરાઈ ગયેલો. તો હા કેમ હે? સારું છે. અહીંયા કોણ નો હાલ લાગે? અહીંયા તો સારું જ લાગે ને. મહાદેવના મંદિરે કોણ નો હાલ લાગે? બધાને હાલ લાગે. બધાને હાલ લાગે. તો અહીંયા પણ મજા જ એટલે આવે, ગમે તે મંદિર હોય ને ધામ હોય ને અલગ જ મજા આવે. એવું હે ભાઈ. તો હવે હે કે ધીમે ધીમે જઈ ઘરે અને તમને મહાદેવના દર્શન કરાવી દીધા છે. તો કમેન્ટ બોક્સમાં હે કે હર મહાદેવ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. હા તો અમારે હે કે રત્નેશ્વર મહાદેવ મંદિર, તો કમેન્ટ બોક્સમાં હે કે લખવાનું ભૂલતા નહીં હર મહાદેવ. અને અહીં જરા નંદીજી મહારાજ જુઓ. હવે કે અહીં નહીં તો 24 કલાક અહીં તમે રત્નેશ્વર ગમે એવા આવો કે એવા આના હે કે દર્શન થઈ જ જાય. તો હવે બાકી જઈએ હવે પાછા હે કે કાલે આવશું. તો ફેમિલી આપણે ગયેલા હતા રત્નેશ્વર મહાદેવ, તો અત્યારે ફાઇનલ આવે છે ને અત્યારે આપણે પાવા મીરા છે આપણા માલને. એટલે કે જો અમારી ભેંસ પૂરી પાણી પીવે છે. હજી જો પાડી બાકી છે ને બળદ તો વીએ ગયા છે હાલવા માટે, કેમ કે અત્યારે અમે સિઝન ચાલુ હોય એટલે બળિયાને હાંકવાના હોય. તો એ ખેતરમાં હાલતા હોય એટલે હવાના નીકળી ગયેલા હોય. હવે ઠેર સાંજે પાછા ઘરે આવશે ત્યાં સુધીને એને ખાવું પીવું ન હોય. સાંજે આવે પછી ફૂલ ધરવી દેવાના, એટલે પાછા કાલે બધી હાલા કરે એમ. તો હજી આ બંને કે પાવાની છે તો એને આપણે કમ્પ્લીટ બાંધી દઈએ. બાય. અત્યારે ફાઇનલ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને બે ગયા છે વાળું કરવા. જો વાળુંમાં છે જો દહીં છે, છીણાની દાળ છે, એ સેવ છે, મરચાં છે, રોટલા છે.
શિયાળાના મરચાં છે ને ખાવાના હોય તો ખમણ આય નંબર શાંતિભાઈ ખમણ ખાય છે હાલો બધા ખમણ ને મરચા ખાવા. ખમણ ને મરચાં ખાવા હા ખમણ કે બહુ એટલે બહુ આમ મસ્ત વિના ખાતા કરીએ એવું જ મન થાય. એવું જ મન થયા કરે હવે અમાર બેન ને બધા નવરા થઈ ગયા કે ઘરે હા કે આવું કંઈક કે નવું નવું બનાવ્યા જ રાખે. આને કહેતા કે કામ કરતા ને તો સારું નવીન કઈ નવીન વેસ્ટ ન જાય પણ આ બધું બનાવ્યા જ રાખે. ખાવાની મજા ન આવે નવીન નવીન ખાવાની તો મજા આવે પછી ટેવ પડી દે ટેવ પડી જાય એમ તો કાંઈ શાક રોટલો ન ભાવે ક્યાંક નું કંઈક ખાવું જોઈએ એમ ને તો ત્યાં એ તો કાંઈ લોકો શાક રોટલો ન ભાવે બે કંઈક જોવે તો ભાઈ ક્યાં મેલ કરે તો છે કે આપણે એ કાંઈ નહીં કરવાનું ખાવાનું બંધ રાખી દેવાનું એમ ન હાલે. વાળું જ નહીં કરવાનું ત્યાં દી ખાવું તો પડે અત્યારે બોલવાની આમ એકલું ખાવું એમ જ ખાવું થાય. ખાવું તમે એમ બોલાવવું પડે બોલાવવું તો પડે જ ને જો અમારા શાંતિભાઈ છે ને ડીશ કરીને ખમણ હતા એ ખાલી કરી ગયા છે હા ભાઈ મસ્ત બની ગઈ છે. હા એટલે જો મારા ફ્રેન્ડ છે ને ખમણ ભાવે છે નકર તો અમુક વસ્તુ તો ભાવતું જ ન હોય અમુક વસ્તુ મારે ખાવાનું જ ન હોય. હા એ મને બહુ પસંદ હોય કે એ તો હું વધારે ખાઉં. હા એવું છે બીજું બધું જો. સામે પીડ્યું હોય તે પીડ્યું રહેવા દેવું ખાવાનું નહીં. એવું છે અમારા પાયને છે ને અમુક વસ્તુ પર્સન હોય ને એ જ ખાય નકર એ અમારે ખાય નહીં પીડ્યું હોય પણ એને ખાવાનું આવે જ નહીં અને જો મારા બાય વાળો કરવા ભઈ જાય કબા હાલો ખમણ ખાવા હા કેવા બીના ખમણ છે પછી આમ જો શીપડા નાથણું હા જો પછી શિબરા નાથણાય છે વરસા મરસાય છે આ ઈ તમે કહી દીધું હાલો બધાય વાળું કરવા ખમણ કેવા બીના મસ્ત બને ખમણ મસ્ત બીના હા એવા તો કોઈ જ ને બને દુકાનમાં ને ખાતા દુકાનમાં ને ખાધા એવા બીના દુકાનમાં ને ખાતા મસ્ત બને એવું છે કેમ કે આપણે છે ને થોડા ખમણ બનાવીને તો મસ્ત બને લાડ બનાવીને તો આપણે મસ્ત ન બને એટલે અમારે છે ને થોડાક જ બનાવવાના હોય કા શાંતિભાઈ થોડોક જ બનાવી મસ્ત બન્યા પણ. હા એવું હશે ને આ એક ડીશ હતી એક આ વ્હાઈટ કામાં લીધા અને જો એક આ ડીશ કરેલી હતી આપણે છે ને એટલા જ બનાવ્યા લાડ નહોતા બનાવ્યા એટલે મીઠા થાય થોડુંક બનાવ્યું હોય ને વસ્તુ ગમે મીઠું થાય હા ભાઈ સાચી વાત છે. હા થોડું હોય કે એ સારું થાય લાડ બનાવો ને એ સારું ન થાય એમ હા એટલે તો લગ્નમાં થાય ના થોડી મીઠાશ ઓછી આવતી હા એટલે કેમ કે ના તો હામઠું બનાવવાનું એટલે હોય મીઠું કે એટલે હરખા મસાલા ન રહે હા મોડું ઓછું બનાવીને તો હરખું રહે એમ ઘરે ઘેરે બનાવે ને કે ટાઈમ મારે તો બહુ મસ્ત બનશે. હા તો તમે હાલો વાળું કરવા તો હવે બી કરી લઈએ વાળું બસ તો ફેમિલી આજનો બ્લોગ હવે અહીંયા સુધી અને આશા રાખું કે તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં કમેન્ટમાં મહાદેવ લખી નાખજો અને જે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તેને જરી ફોલો કરતા આવજો અને સપોર્ટ દેજો એટલે હું રીલ બનાવવાને કે મજા આવ્યા કરે અમે કોમેડી રીલો બનાવી છે ઘણાને ખબર છે ઘણા નહીં ખબર તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે કે લિંક તમને મળી જશે અને ઇન્સ્ટાગ્રામમાં છે કે શાંતિબારિયા 55 સર્ચ કરશો ને તો એ આપણે આઈડી આવી જશે એટલે એ મેન આઈડી છે બીજી બધી તો લોકલ આઈડી કહેવાય એટલે કે એમાં કે કામ ન કરવાનું આ મેન આઈડીમાં કે વધારે કામ કરવાનું હોય તેમાં આવી જાય તેમાં અમારે બંને ભારે ને કોમેડી રીલ પછી મારા બાની બધાને કોમેડી રીલ્સ આવી જાય તો તમને બધાને કે જોવાની બહુ એટલે બહુ મજા આવશે તો જરીક સર્ચ કરી નાખજો અને પછી કમેન્ટ કરજો કે કેવી બની કેવી લાગી એમ તો બાકી તો હવે આજનો બ્લોગ અહીંયા સુધી મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.